આપણા ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ, એટીએસના વડા શ્રી એડીજીપી વિશ્વકર્મા સાહેબ અને આપણા રેન્જ આઈજીપી શ્રી કોથલિયા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ આપણા એસપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબે ની જે ટીમ છે એસઓજીની, એને આપણા સરહદી અને બોર્ડર વિસ્તારનો જિલ્લો છે, આવા કોઈ ગેરકાયદેસર હથિયાર ક્યાંય પણ મળી આવે તો એના માટેની આ ટીમ કાર્યરત હોય છે. એ ટીમે આપણા એના બાતમીદારના દ્વારા આપણા જે એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહને બાતમી મળી અને એના અનુસંધાને આપણા જે ટીમ છે એના પીઆઈ શ્રી ભોલા સાહેબ અને ગોહિલ સાહેબની આપણા ભુજની અંદર આ ટાઈપના વેપન્સો બની રહ્યા છે એવી બાતમી મળતા આપણા ડીએમ સાહેબ પાસે એનું વોરંટ મેળવ્યું સર્ચિંગ, અને અર્લી મોર્નિંગ એ જગ્યાએ રેડ કરતા ત્યાં વિવિધ પ્રકારની સામગ્રી આપણે મળી આવી છે, જેમાંથી વેપન્સ બની શકે છે. જે જગ્યાએ રેડ કરી છે તે મોટો રૂમ છે અને એની અંદર ત્યાં અલગ અલગ પ્રકારના બટ, બેરલ, ટ્રિગર અને ટ્રિગર ગાર્ડ તેમજ જીવતા કાર્ટિસ મળી આવે છે. આ વ્યક્તિનું નામ છે અનસ ઉમર લુહાર અને એને પણ આ બાબતે આ જે વિગત મળી છે એ બધી વસ્તુઓ ક્યાંથી આવી છે, કઈ રીતે બનાવે છે, કઈ જગ્યાએ એનું વેચાણ થાય છે, એ બાબતેના મુદ્દાઓ ખાસ અગત્યના છે. આ રીતેની એક સફળ રેડ થતા આપણા ભુજની અંદર અગ્નિ શસ્ત્રો બનાવવાની સાધન સામગ્રી સાથેનો વસ્તુઓ મળતા એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે છે. એટલે એ અલગ અલગ જે વેપન્સ છે, કોઈ પણ હથિયાર છે, એ એના અલગ અલગ પૂર્જામાં વિભાજિત થયેલ હોય છે. એવા અલગ અલગ પૂર્જાઓ આપણે મળ્યા છે. કોઈ આખું વેપન્સ મળ્યું નથી, પણ એમાંથી વેપન્સ બનાવી શકાય છે. અને હજુ તો આપણે કાલે જ કાર્યવાહી કરી છે. હવે 3-4 મુદ્દાઓ પર તપાસ ચાલુ છે, જેમાં આ વ્યક્તિ આવી કોઈ બહારની કે આંતરિક ગેંગ સાથે સંકળાયેલો છે કે કેમ, અને આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો છે, એને બનાવવા માટે શું મોડિફિકેશનના કોઈ બીજા ઓજારો છે કે કેમ, અને સૌથી અગત્યની વસ્તુ કે અત્યાર સુધી કેટલા વેપન્સ બનાવ્યા છે અને કોને આપ્યા છે એ બાબતની તપાસ ચાલુ છે. હા, રિમાન્ડ માટેનું મેં તમને જે મુદ્દાઓ કીધા એ મુદ્દાઓ આધારે રિમાન્ડની કાર્યવાહી કરી. અત્યારે પ્રાથમિક તપાસમાં તો એક વ્યક્તિ મળેલ છે, પછી એના રિમાન્ડ મળ્યા પછી એની સાથે કોણ કોણ સંકળાયેલા છે એ જાણવા મળીશ. હવે જે ઘરની અંદરથી મૃત અવસ્થાનો આખું બોડી સસલાનું એના ફ્રીજમાંથી મળ્યું છે અને એ સસલાના જંગલ ખાતાનું માટેનું પ્રોસિજર માટે આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ એ જાણ કરી છે, એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ બાબતની કાર્યવાહી કરશે.